તો હેલો ગાઈસ, જય માતાજી અને જય શ્રી રામ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો હું અને મારો મિત્ર નીકળી ગયા હતા દ્વારકાની એક સુંદર સફરમાં. તમે પણ જોડાઈ જાઓ મારી સાથે આ સફરમાં અને એન્જોય કરો આ વિડીયોને. તો અમારો પહેલો સ્ટોપ હતું મુંબઈધામ સાંગણકોટડા. તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી આવી ગયા હતા આપણે મોમાઈ માતાજીના ધામ એટલે કે સાંગણકોટડામાં. ચાલો જઈએ અંદર અને માતાજીના દર્શન કરીએ. બહારથી જ આ મંદિર સુંદર અને બહુ સરસ લાગે છે અને અહીંયાનો નજારો એવું લાગે કે જાણે અહીંયા જ રોકાઈ જઈએ. સરસ મજાનો દરિયો અને ઉપર ડુંગર ઉપર માતાજીનું સરસ મજાનું મંદિર. પછી આપણે ગયા મંદિરની અંદર માતાજીના દર્શન કરવા. વધારે પબ્લિક અથવા ભીડભાડ ન હોવાને કારણે દર્શન સુંદર અને સારી રીતે થઈ ગયા. ચાલો તમે પણ માતાજીના દર્શન કરી લો. મંદિરના ઉપરથી જ તમને એક સુંદર કુદરતી નજારો જોવા મળે છે. તો જ્યારે પણ દ્વારકા સાઈડ આવો ત્યારે આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અને પછી અમે લોકો માતાજીના દર્શન કરી અને ત્યાંથી અમારી સફરને આગળ વધારતા ત્યાંથી નીકળી ગયા. સફરને આગળ વધારતા અમે લોકો નીકળી ગયા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર. તો ચાલો નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ અને જોઈએ સુંદર મજાની મહાદેવની પ્રતિમા અને મંદિર. મંદિરની અંદર તમે જોઈ શકો છો તેમ સરસ મજાનું મિરર વર્ક આખા મંદિરમાં કરવામાં આવ્યું છે. પછી શું અમે કર્યા મહાદેવના દર્શન અને જોયું આ ખૂબસૂરત મહાદેવનું મંદિર. મહાદેવના સરસ દર્શન કરી અને અમે લોકો આવી ગયા હતા મંદિરની બહાર. અને જો મંદિરની બહાર કંઈક આ રીતનો નજારો. મંદિરની બહાર આવેલી મહાદેવની સુંદર અને ભવ્ય મૂર્તિના પણ દર્શન કર્યા. તમે પણ કરી લો. પછી મહાદેવ પાસેથી રજા લઈ અને અમે લોકો નીકળી ગયા આગળ. સફરમાં આગળ વધતા વધતા અમને લાગી ગઈ ભૂખ. તો આવી ગયા એક રેસ્ટોરન્ટમાં અને ઓર્ડર કરી દીધો મસાલા ઢોસાનો. પછી શું સામે જો મસ્ત મજાનું ભોજન હોય તો કેવી રીતના રાહ જોઈ શકીએ. પછી અમે લોકોએ કરી પેટ પૂજા અને પછી અમારી સફરને વધારી અમે આગળ. અમારા સફરનો ત્રીજો પડાવ હતો ગોપી તળાવ. તો આવો ચાલો કરીએ ગોપીનાથજી મહારાજના દર્શન અને જોઈએ સુંદર મજાનો નજારો.
ગોપી તળાવના સરસ મજાના નજારાને એન્જોય કરી અને અમે અમારી સફરને આગળ વધારતા નીકળી ગયા આગળ. પછી અમે લોકો અમારી સફરને આગળ વધારતા પહોંચી ગયા અમારા સફરના ચોથા સ્થાને, એટલે કે બેટ દ્વારિકાએ. કહેવાય છે કે કૃષ્ણ અને સુદામાનું મિલન પણ અહીંયા જ થયું હતું અને દ્વારિકાધીશનું મુખ્ય મંદિર પણ અહીં જ આવેલું છે. અમે આવી ગયા હતા બેટ દ્વારકાની સુંદર મજાની ગલીઓમાં. દ્વારિકાધીશના સુંદર દર્શન કરી અને અમે સફરમાં આગળ વધી ગયા. પછી અમે લોકો આવી ગયા હતા ભીમરાણામાં નવું બનેલું માં મચ્છરાડી મોગલના ધામે. જો તમે ભીમરાણા આવો તો આ નવા મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ત્યાંથી દર્શન કરી અને અમે લોકો નીકળી ગયા હતા ભીમરાણામાં આવેલું માતાજીની જન્મભૂમિ એટલે કે મુખ્ય મંદિર તરફ. અમે મોગલ માતાજીના સરસ મજાના દર્શન કર્યા, તમે પણ કરી લ્યો. માતાજીના દર્શન કરી અને અમે લોકો નીકળી ગયા અમારા લાસ્ટ સ્ટોપ એટલે કે દ્વારિકા તરફ. ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા દ્વારિકા નગરીમાં. તો ફાઇનલી દ્વારિકાધીશના દર્શન કરી અને અમારા સફરના અંત સુધી અમે પહોંચી ગયા. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો છે, અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.